રાજ્યમાં હજુ હાલ ઠંડીથી રાહત મળવાના કોઈ જ એંધાણ નથી। સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહી શકે છે। હવામાન વિભાગે કચ્છમાં હજુ 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે। આજે 6.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ઉપરાંત ગાંધીનગરમાં 11 ડિગ્રી તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષા બાદ સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે રાજ્યમાં છેલ્લા 6 દિવસથી કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે, જે હજુ પણ આગામી દિવસોમાં યથાવત રહેવાની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेंगे और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेनी में रहेगा और जो टेम्परेचर की टेंडेंसी होगी वो साउथ गुजरात की बात करेंगे तो उसमें हल्की सी राइजिंग टेंडेंसी होगी मिनिमम टेम्परेचर में। और नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो उसमें जो टेम्परेचर की टेंडेंसी होगी वो हल्की सी डिक्रीजिंग टेंडेंसी होगी। फिर भी ओवरऑल जो टेम्परेचर रहेगा आने वाले 5 दिनों के लिए वो 9 लाख चेनी में रहेगा। और कोल्ड वेव वार्निंग की बात करेंगे तो कच्छ के लिए आज और कल के लिए कोल्ड वेव की वार्निंग है। और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का जो टेम्परेचर मिनिमम रियलाइज हुआ है वो 11.8 डिग्री सेल्सियस और गांधीनगर का 9। બટાકાનું વાવેતર કરનારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ થયા। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતો વધુ વાવેતર કર્યું છે, તો ડ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણી વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે। આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થયું। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે, સાથે અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ વાવેતર વધારે કર્યું છે। ગત વર્ષે પણ ખેડૂતોને બટાકાના સારા એવા ભાવ મળ્યા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા। આ વર્ષે ખેડૂતોને વધુ ભાવની આશા છે। ખાતર બિયારણના ભાવ વધારે હોવાથી વધુ ભાવની ખેડૂતોને આશા છે। સાથે પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે છે, જેથી ડ્રીપમાં ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતોને ફાયદો થઈ શકે। રાતની ઉજાગરાથી પણ બચી શકાય। એક કોક ચાલુ કરીને તમામ છોડને પૂરતું પાણી મળી રહે છે। ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે। રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી, એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી। અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે। અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ। અમરેલીમાં ખાતરની અછત મુદ્દે સંઘાણીનું નિવેદન। ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું છે। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા આ અછત સર્જાઈ છે। ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત બાબતે પ્રતિક્રિયા આપી। જોકે તેમણે કહ્યું છે કે ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે, એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી। એના કારણે બનાસકાંઠામાં આધાર કાર્ડ માટે લાંબી કતારો લાગી છે। પાલનપુર પોસ્ટ ઓફિસમાં કતારો લાગી કાતિલ ઠંડીમાં લોકો સવારથી લાઇનમાં ઊભા રહે છે। નાના બાળકો સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। અમદાવાદના ભુલાવડી ગામમાં જમીન વિવાદનો જે મામલો હતો, નિકોલ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। મુખ્ય આરોપી જનક હાલ ફરાર છે। જમીન માલિક કબજો લેવા ગયેલા ત્યારે આરોપીઓએ હુમલો કર્યો હતો। તોફાની તત્વોએ કારમાં ભારે તોડફોડ કરી હતી। તોડફોડનો વિડીયો પણ વાયરલ થયો હતો।
જેથી ગામમાંથી ટોળું આવીને જે આ લોકો જગ્યા ઉપર બાઉન્ડ્રી વોલ કામ કરતા હતા તે લોકો ઉપર ભાગી ગયા હતા. ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા. ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસની ટીમો ત્યાં પહોંચી હતી. રાત્રે ગામમાં કોમ્બિંગ કરવામાં આવેલું હતું. 6 જેટલા આરોપીઓને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવેલા હતા. 4 આરોપીઓ બીજા ડિટેન કર્યા છે અને એમની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ ખ્યાતિકાંડમાં મોટા ખુલાસા, નકલી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ. ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે નિવેદન આપ્યું. આરોપીઓ આયુષ્યમાન કાર્ડ જાતે બનાવતા, 15 મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા, દર્દીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા લેતા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનાનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા. આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા. અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો હતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો, ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો. આરોપીની હાલમાં કડક પૂછપરછ ચાલી રહી છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે યા હોસ્પિટલનો મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠામાં બીઝેડ મામલે સીઆઈડીની તપાસ. અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે. હિંમતનગરમાં ધવલ પટેલના સંબંધીની પૂછપરછ કરવામાં આવી. હિંમતનગર અમદાવાદમાંથી રોકાણ કરાવ્યાની વિગતો આવી છે. રોકાણકારોને સંકોચ વિના સીઆઈડીનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ છે. ભાવનગરમાં મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણનો જે મામલો છે, મહાનગરપાલિકાએ દબાણ હટાવવા માટે નોટિસ આપી. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિકોને સાથે રાખીને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગઢેચી શુદ્ધિકરણને લઈને કામગીરી. 800 થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે. આણંદના ભાલેજમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે. રેલવે ટ્રેક પાસે ગરનાળું છે, પરંતુ ઓવરબ્રિજ હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. રેલવે ગરનાળું બંધ હોવાથી સ્થાનિકો જઈ શકતા નથી અને ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી રાહદારીઓ રેલવે ટ્રેક ઓળંગવાનું વધારે પસંદ કરે છે. રેલવે ટ્રેક નજીક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ટ્રેક પાર કરવા મજબૂર છે. સ્થાનિકોની માંગ છે કે રેલવે ગરનાળું ફરીથી શરૂ થાય, જેથી નાના વાહનો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પસાર થઈ શકે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ મામલે રજૂઆત કરાઈ હતી. तो हम जब यहाँ से घर से जाते हैं ना, तो हमारी सबसे बड़ी समस्या ये है कि ये रेलवे गरनारा बंद है, तो हमें ये पूरा रेलवे ट्रैक क्रॉस करके जाना पड़ता है. और अगर हम सही रास्ते से जाएं तो 1.5-2 किलोमीटर का रास्ता पड़ता है. तो मैं ये तंत्र से अपील करती हूँ कि ये रेलवे गरनारा जल्द से जल्द साफ करके खोले, ताकि हम लोग अच्छे से जा पाए इजीली. આ ગરનારું ખુલી જાય એટલે ગરનારાના લીધે બહુ તકલીફ પડે છે ત્યાં બંધ હોવાથી. વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. વારંવાર અમારા બચ્ચા બી અહીંયા રેલવે ક્રોસિંગ કરે છે. તો એના માટે અમારે સરકારશ્રીને અહીંયા આણંદ નગરપાલિકા અને રેલવેને એક જ અમારી એ છે ઈચ્છા છે કે અમને તાત્કાલિક ધોરણે આ ગરનારું ખોલી આપે. આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોની રજૂઆત આવેલી હતી. હાલ ત્યાં આગળ જે અમીના મંજિલવાળી ફાટક હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવવાનું રેલવે ખાતા તરફથી કામ ચાલુ છે અને તેને લીધે ભાલેજ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. એવા સંજોગોમાં તમે જે કહો છો એ 648 નંબરનું જે ગરનાળું ભૂતકાળમાં જે ચાલુ હતું તેના માટે વડોદરા ડિવિઝનલ ઓફિસરને અમે રજૂઆત કરી છે અને અહીંયા જે ટ્રાફિક જામ થાય છે ને લોકોને જે આપે કહ્યું જેમ અગવડો પડે છે
તેના માટે આ નાડું ફરીથી શરૂ કરી શકાય, પણ એટલું નાડું મોટું પણ નથી, એટલે કદાચ જો એની મંજૂરી અમે માગી છે. 31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ વધાર્યું છે. દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરાનગર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ વધારવામાં આવ્યા. રાજ્યમાં દારૂની રેલમછેલને રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે. આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી. એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને હવે વાત કરીશું ખૂંખાર દીપડાની. ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભય છે. બનાવને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા. દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. દીપડો દેખાતા આસપાસના સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી. તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી. સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. મોરબીમાં હળવદ ખાતે તસ્કરોનો તરખાટ યથાવત છે. શહેરના મહાદેવનગર વિસ્તારના મંદિરમાંથી રોકડ રકમની ચોરી થઈ. ઉમિયા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. શહેરના રસ્તા ઉપર બેખૌફ ફરી રહ્યા છે તસ્કરો અને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે આ તસ્કરોને કાયદાનો કોઈ ખૌફ નથી, પોલીસનો કોઈ ડર નથી અને ચેલેન્જ આપી રહ્યા છે.